નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપાનો જન્મદિવસ એટલે માધી ચતુર્થી તારીખ 13 ફેબ્રુઆરી મંગળવારના રેસ્કોસ સ્થિત ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા રાષ્ટ્ર ઉન્નતિ માટે શ્રી ગણેશ યાગ યજ્ઞ સાથેનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના રેસ્કોસ સ્થિત ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણેશ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ગણેશ યાગમાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના પ્રમુખ તરંગ શાહ, આશ્રય શાહ, રેશમબેન શાહ સહિત સોસાયટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રોચ્ચાર સાથે ગણેશ યાગ યજ્ઞ કરવામાં આવ્યો હતો। સાથે સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી છે। ગણેશ ઉત્સવ એટલે કે માધી ગણેશ ઉત્સવ, માધી શુક્લ ગણેશ જયંતિ, માધી શુક્લ ચતુર્થી, તિલકુટ ચતુર્થી, માધી ગણેશ જયંતિ અને વરદ ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે। હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ જયંતિ માઘ મહિનામાં શુક્લ પક્ષની ચતુર્થી પર ઉજવવામાં આવે છે, જે ગ્રેગોરિયન કેલેન્ડરમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી વચ્ચે આવે છે। માધી ગણેશ જયંતિ નિમિત્તે ઇન્દ્રપ્રસ્થ મંડળ દ્વારા રાષ્ટ્ર ઉન્નતિ માટે ગણેશ યાગ યજ્ઞ સાથે પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં 1008 લાડુ હોમવામાં આવશે। સાથે ગણેશજીને પ્રસાદીનું ભોજન ધરાવવામાં આવશે, જે પ્રસાદીનું ઇન્દ્રપ્રસ્થનું રસોડું અને સૌનું રસોડું પરથી વિતરણ કરવામાં આવનાર છે। સાંજે 7 કલાકે મહાઆરતી સાથે યજ્ઞની પૂર્ણાહુતિ થશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આજે માઘી ગણેશ જયંતિ, સર્વે ગણેશ ભક્તોને હાર્દિક શુભકામનાઓ ગણેશ જયંતિની। આજે દેશ ઉન્નતિને માટે ગણેશ જયંતિ નિમિત્તે ગણેશ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સવારથી આ યજ્ઞની શરૂઆત થઈ છે, સાંજે મહાઆરતી સાથે આની પૂર્ણાહુતિ થશે। આજે ગણેશ જયંતિ અંગારિકા ચોથના નિમિત્તે વૈદિક રીતથી આજે યજ્ઞ આયોજિત કરવામાં આવ્યો છે। આજના શુભ દિવસે આજે રાતના મહાઆરતી અને મહાપ્રસાદ પણ છે। અમે એ જ ઈચ્છુક છે કે આજનો શુભ દિવસનો આ યજ્ઞ સફળ થાય। Subscribe now and press the bell icon. Never miss an update.